બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો 76મો વન મહોત્સવ યોજાયો। ધારાસભ્ય જેવી કાકડિયાના હસ્તે અવનવા વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું। મામલેદાર અને વન કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અમરેલીના બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે વન વિભાગ દ્વારા તાલુકા કક્ષાનો 76મો વન મહોત્સવનું વન વિભાગના RAF OBR વસાવા સાહેબના માર્ગદર્શન હેઠળ આયોજન કરાયું છે। ધારાસભ્ય જેવી કાકડિયાના અધ્યક્ષ સ્થાને 76મા વન મહોત્સવમાં વન વિભાગ દ્વારા અવનવા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। આ તકે મામલેદાર પ્રશાંત ભિંડી સાહેબ, શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી, મેઘાણી હાઈસ્કૂલ આચાર્ય VK જેઠવા, મનોજભાઈ મહિડા સહિત વન વિભાગના RFO BR વસાવા, ફોરેસ્ટ GA ભુવા સહિત વન વિભાગના અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા। રાજ્ય સરકાર દ્વારા કવિધ કાર્યક્રમનું આયોજન કર્યાનું મહાનુભાવોના હસ્તે અવનવા વૃક્ષોનું વૃક્ષારોપણ સાથે રોપાઓથી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે। 76મો વન મહોત્સવ તાલુકા કક્ષાનું બગસરા તાલુકા કક્ષાનું અમે મેઘાણી હાઈસ્કૂલમાં અત્યારે ઉજવી રહ્યા છીએ। આ કાર્યક્રમમાં અમારા બગસરાના મામલતદાર ભીંડી સાહેબ, અમારા પ્રમુખ શ્રી અધિકારીઓ મનની વસાવા સાહેબને બીજા ફોરેસ્ટ ગાર્ડ બધા અધિકારીશ્રીઓ અને જે મેઘાણી હાઈસ્કૂલના સ્ટાફ અને વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો બધાની વચ્ચે આજે 76મો વન મહોત્સવ અમે ખૂબ સારી રીતે ઉજવી રહ્યા છીએ। ત્યારે જે મોદી સાહેબનું જે વિઝન છે કે દરેક ગામડામાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળે એના માટે ઝાડ વાવવું ખૂબ જ જરૂરી છે। એના માટે આજે રાજ્યના મુખ્યમંત્રી પણ ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને આપણા જે વનમંત્રી મુળુભાઈ બેરા એ પણ એટલા પ્રયત્નો કરી રહ્યા છે। વધારેમાં વધારે વૃક્ષ વવાય, ગામડામાં વવાય અને જે વૃક્ષ વધારે વાવી અને વન વિભાગ તરફથી વન કોચ પણ બનાવી રહ્યા છે। દરેક ઔષધિવાળા ઝાડ જે વાવી રહ્યા છે ત્યારે ખૂબ જ લોકોને ઉપયોગી થાય એવા ઝાડ પણ અત્યારે લોકો જે વન વિભાગ તરફથી વાવી રહ્યા છે અને આ વન મહોત્સવ ખૂબ જ ધામધૂમથી અમે અત્યારે ઉજવી રહ્યા છીએ। વિદ્યાર્થીઓને પણ નોટબુકથી સન્માન પણ કરવામાં આવ્યું છે અને આ વન મહોત્સવ આજે ખૂબ સારી રીતે અમે બગસરા મુકામે મેઘાણી હાઈસ્કૂલમાં ઉજવી રહ્યા છીએ। મારું નામ GA ભુવા, ઇન્ચાર્જ રાઉન્ડ ફોરેસ્ટર બગસરા આમાપુર। અહીંયા બગસરા તાલુકા ખાતે જે 76મા તાલુકા કક્ષાનો વન મહોત્સવ છે એ જે ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ તો કે આપણું પર્યાવરણનું મહત્ત્વ અને તેની જાળવણી, સંવર્ધન, સંરક્ષણ જળવાય તે માટેનો મુખ્ય ઉદ્દેશ હતો। બરાબર, લોકોને જાગૃતિ થાય, વૃક્ષો વાવે, તેનું જતન કરે, માવજત કરે, તેનો મુખ્ય ઉદ્દેશ એ છે વન મહોત્સવ જોવાનો। આપણે જે બગસરાનું જે ગામ છે જૂની હળિયાદ ખાતે સમથિંગ 1 હેક્ટરથી વધારેની જગ્યામાં 10,000થી વધારે ઔષધિ રોપોનું વાવેતર, તેનું ઉછેર કરવામાં અત્યારે અભિયાન ચાલી રહ્યું છે અને તેના થકી લોકોને ઔષધિ રોપા દ્વારા જે લોકોને અસાધ્ય બીમારી છે તે દૂર થાય અને તેમાંથી તેને જે યોગ્ય દવાઓ આતે જે ફળ, પાત, ફ્રૂટ બધું મળી રહે તેનું અમારો મુખ્ય ઉદ્દેશ છે। અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।